નમસ્કાર મિત્રો, કેમેસ્ટ્રીના લેક્ચરમાં આપનું ફરીથી સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે દાખલાઓ ગણેલા, કેટલાક દાખલાઓ હોમવર્કમાં આપેલા મેં, એના જવાબ આવી ગયા હશે. આજે પણ આપણે દાખલાઓ તરફ આગળ વધીએ. JEE નીટ લેવલ સુધી આપણે જઈશું અને કેટલાક દાખલાઓ જે બોર્ડમાં પૂછાયા હતા એની પણ ચર્ચા કરશું. ચાલો, તો હવે પછીના આપણા ટોપિકની અંદર આપણે દાખલામાં આગળ વધવાનું છે અને હાઈ લેવલ સુધી જવાનું છે. ચાલો, હવે તમને માનો કે આવું પૂછાય, જે આપણો 28મો દાખલો છે સ્વાધ્યાયનો, કે નીચેનામાંથી શેમાં સૌથી વધારે પરમાણુ હશે? સૌથી વધુ સંખ્યામાં પરમાણુ, હાઈએસ્ટ પરમાણુ શેમાં? તો તમે જાણો, જેની મોલની સંખ્યા સૌથી વધુ હશે એમાં પરમાણુ વધુ હોય. હવે તમને આ રીતના આપે છે, 1 ગ્રામ EU આપ્યું, એનું પરમાણુ દળ 197 આપી દીધું. બીજું આપ્યું છે 1 ગ્રામ સોડિયમ, એનું પરમાણુ દળ આપી દીધું 23. ત્રીજું આપ્યું છે 1 ગ્રામ લિથિયમ અને એનું પરમાણુ દળ આપ્યું છે તમને 7. અને ત્રીજું પછી ચોથું જે છે એ છે 1 ગ્રામ Cl2 ક્લોરીન અને એનું પરમાણુ દળ આપ્યું છે 71. કારણ કે Clનું 35.5 તો Cl2નું થાય 71, ઓક્સિજનનું 16 તો એનું O2નું થાય 32. આ પાછું યાદ રાખવાનું. અમુક પરમાણુ સિંગલ જ હોય છે ને અમુક પરિણિત હોય છે. એને છે એ એને જ હોય, એકલો જ હોય. અને ક્લોરીન Cl ન હોય, Cl તરીકે એક પરમાણુ તરીકે અસ્તિત્વ ન ધરાવે, Cl2 જ હોય, હાઇડ્રોજન H2 જ હોય, ઓક્સિજન O ન હોય, O2 જ આવે. Fe છે એ લોખંડ એકલું જ હોય. તો જે પ્રમાણે સિંગલ હોય તો સિંગલ પ્રમાણે ગણવાનું, ડબલ હોય ડબલ પ્રમાણે, ટ્રિપલ હોય ટ્રિપલ પ્રમાણે ગણવાનું. ઓઝોન છે તો એ O3 આવે, O3 સ્વરૂપે જ હોય. સલ્ફરની વાત કરતા હોય તો S8 જ આવે. ફોસ્ફરસની વાત કરો તો P4 જ આવે. ચાલો, હવે આની અંદર સૌથી વધુ પરમાણુ કોની પાસે? તો બધાના મોલ શોધીએ ને જેના મોલ વધુ આવશે એની પાસે પરમાણુ વધુ હશે. રાઈટ? પરમાણુની સંખ્યા કેટલી છે એમ જો માંગ્યું હશે તો આપણે બધાના પરમાણુની સંખ્યા શોધવી પડે. એટલે આપણે માનો નહીં કે પરમાણુની સંખ્યા શોધવાનું કીધું છે. તો મોલ બરાબર એક જ સૂત્ર છે, જાણો છો તમે, વજન છેદમાં અણુભાર. હવે આ વસ્તુ તમને MCQ સ્વરૂપે પૂછાયું હોય, તમારામાં કાંઈ ગણવાનું નહીં. 1/197 પહેલું. બીજું 1/23. ત્રીજું 1/7 અને ચોથું 1/71. તો તમને ખબર કે નીચે જેમ સંખ્યા મોટી એમ જવાબ કેવો થાય? બોલો, ગણિત ભણ્યા ને તમે? નીચે જેમ સંખ્યા મોટી થતી જાય એમ જવાબ નાનો થતો જાય, અને જેમ સંખ્યા નાની એમ જવાબ મોટો થતો જાય. તો સૌથી મોટો જવાબ આ આવશે 3 નંબર. આ સૌથી નાનો જવાબ થશે. સૌથી નાનો જવાબ આનો આવશે, ત્યારબાદ આનો આવશે, ત્યારબાદ આનો આવશે ને ત્યારબાદ આનો. એટલે સૌથી મોટો જવાબ આનો. તો આપણો આનો જવાબ કયો આવશે? 3. MCQ પૂછે તમારે આ લખી દેવાનું. ખ્યાલ આવ્યો? પણ દાખલા સ્વરૂપે પૂછાણું તો પહેલાનો જવાબ આવી રીતના ગણવાનો, 1/197 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 અને પછી આપવાનું એનું સાદું રૂપ. તો એનો જવાબ આવશે 3.05 ગુણ્યા 10⁻21. આવી રીતના બધાના તમારે ગણવાના, હોમવર્કમાં કરી નાખજો. આવડી જાય આવું? MCQ સ્વરૂપે પૂછાય તો આ કોઈ ધંધો કરવાનો નથી. જેમ પદ નીચે નાનું એમ જવાબ મોટો, ને જેમ જવાબ મોલનો મોટો એમ પરમાણુની સંખ્યા વધુ. સામાન્ય લોજિક. આગળના દાખલા તરફ જઈએ. સ્વાધ્યાયનો દાખલો છે.
જેમાં પરમાણુની સંખ્યા ગણવાની કીધી છે. 33મો દાખલો છે. એમાં એવું કીધું છે નીચેના પરમાણુની સંખ્યા શોધો. ચાલો આમાં પણ પરમાણુ જોઈએ છે. રકમની અંદર પહેલી રકમ છે 1 મોલ આર્ગોન. તો આર્ગોનના 1 મોલમાં આપણને ખબર જ હોય એટલે આ લોકોએ આપ્યું છે આર્ગોનના 52 મોલ. એટલે આ તમારી સાથે રમત કરે છે આ લોકો. ગુણાકાર આવડે છે કે નહીં ચેકિંગ કરે છે. હિલિયમના 52U અને હિલિયમના 52 ગ્રામ. આ બંને ઇન્ટરેસ્ટિંગ છે. આ તો રમત છે. ચાલો 52 મોલ તો 52 ગુણ્યા શું કરશો 6.022 ગુણ્યા 10⁻23 એટલે આનો સીધો જવાબ આવે 52 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 એટલે આનો જવાબ 3.131 ગુણ્યા 10⁻25 3.131 ગુણ્યા 10⁻25. ચાલો આનો જવાબ આવી ગયો. હવે હિલિયમના 52U અને હિલિયમના 52 ગ્રામ આ બંને વચ્ચેનો ખાસ સંબંધ તમારે સમજવાનો છે. હવે ખાસ યાદ રાખવાનું છે U છે એ અણુભાર આપ્યો છે. U છે એ શું આપ્યો છે અણુભાર. તો 4 હિલિયમ ભેગા થાય ને હિલિયમનો અણુભાર છે 4 ત્યારે 1 હિલિયમ બને. તો 52U એ કેટલા? સીધું સૂત્ર આવું આવશે. બરોબર યાદ રાખજો. આની અંદર હિલિયમનો પરમાણુ ભાર છે 4 હિલિયમે 1 હિલિયમ બને. 4U એ 1 હિલિયમ પરમાણુ. U હિલિયમ 4 હિલિયમ નથી. આ 4U હિલિયમ કાઢી નાખું. ચાલો 4U હોય ત્યારે 1 હિલિયમ પરમાણુ. તો 52U હોય તો કેટલા? તો 52 ગુણ્યા 1/4 કેટલા ચોક 52 થાય તો કે 13. તો આમાં પરમાણુ કેટલા આવે હિલિયમના 13. હવે ગ્રામ વાળામાં 4 ગ્રામ લેવાનું. 4 ગ્રામ હિલિયમ એ 1 મોલ હિલિયમ. તો 52 ગ્રામે કેટલા ને એને ગુણ્યા 6.022 ગુણ્યા 23 કરવાની એટલે રીત ફરી જાય. આવી રીતે થાય 4 ગ્રામ હિલિયમ હોય ત્યારે તમારી પાસે 1 મોલ હિલિયમ કહેવાય. 4U હિલિયમ હોય તો 1 હિલિયમ. હવે U સામે U જ માંગ્યો છે રાઈટ. તો 52U એ કેટલા પરમાણુ? 4U એ 1 હિલિયમ પરમાણુ. તો 52U એ 13 હિલિયમ પરમાણુ. 4 ગ્રામે 1 મોલ હિલિયમ. તો 52 ગ્રામે કેટલા મોલ છે? તો 52 ગુણ્યા 1/4 તો 13 મોલ આવ્યા. આ ડાયરેક્ટ પરમાણુ હતા. આ મોલ છે. અહીંયા જુઓ પરમાણુ, અહીંયા મોલ. તો મોલ આવ્યા તો એને ગુણ્યા શું કરવું પડે? 6.022 ગુણ્યા 10⁻23 કરવી પડે. ચાલો આનો જવાબ આવે છે 7.8286 7.8286 ગુણ્યા 10⁻24. સમજાણી વાત. તો આ બંનેમાં ડિફરન્સ સમજવાનું. તો ત્રણેય આમ જોઈએ તો મોલ એટલે સીધો ગુણાકાર થઈ ગયો. U જે આવે U AMU એટોમિક માસ યુનિટ આણ્વીય પરમાણુ એકમ જે કહેવામાં આવતો હતો અણુભારનો એકમ. તો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે U આવે એ ડાયરેક્ટ પરમાણુની સંખ્યા આપશે પણ ગ્રામ આવે એ મોલ આપશે. મોલ આવે એ ડાયરેક્ટ આ બે ડાયરેક્ટ પરમાણુની સંખ્યા આપે પણ ગ્રામ આવે તો મોલમાં ફેરવવાનું તો પરમાણુ મળે. એટલે 4U એ 13 પરમાણુ 4U એ 1 પરમાણુ. તો 52U એ કેટલા? તો જવાબ કેટલો આવે 13.
4 ગ્રામે 1 મોલ, તો 52 ગ્રામે 4 એટલે કે 13 મોલ. મોલ એટલે એને પાછું 6.022 ગુણ્યા 1023 વડે ગુણી દેવું પડે. એટલે આ બંનેનો ડિફરન્સ ખાસ સમજવાનો હતો આ દાખલા. આગળ વધીએ. હવે આપણે કેટલાક MCQ અને દાખલાઓની ચર્ચા કરીશું. તેમાં સૌપ્રથમ આપણે જે સંયોગીકરણના નિયમો ભણ્યા છીએ, સંયોગીકરણના નિયમો. એનો એક MCQ JEE નીટ લેવલે પૂછાય છે. તો એની હું ટ્રીક આપું કેમ તમારે એને ઓળખી કાઢવાનો કે દાખલામાં કયો નિયમ છે. ઓકે, જો તમને દ્રવ્ય સંચયનો નિયમ આપ્યો હોય, દ્રવ્ય સંચય, તો રકમની અંદર તમારે દાખલાની અંદર રકમ જે આપી છે એમાં જોવાનું કે કોઈ પણ સંયોજનની બનાવટ આપી હોય, કોઈ પણ સંયોજનની બનાવટ, જેમ કે અમોનિયાની બનાવટ, CaCO3નું વિઘટન, CO2ની બનાવટ, કોઈ પણની બનાવટ આપી હોય, અથવા સંતુલિત સમીકરણ આપ્યું હોય, સંતુલિત સમીકરણ. જો આ બે તમારી નજરમાં પડી જાય તો કયો નિયમ હોય? દ્રવ્ય સંચયનો. આગળ વધે, કોઈ ગણતરી કરવાની નહીં, આને જ આપણે ઓળખવાનું છે. હું તમને આગળ ઉદાહરણ દ્વારા સમજાવું છું બધું. ત્યારબાદ નિશ્ચિત સંરચનાનો જો નિયમ હોય, નિશ્ચિત સંરચના, તો એની અંદર તમને એક જ સંયોજન પહેલા તો જોવાનું કે સંયોજન એક જ હોવું જોઈએ, અને એની અંદર જે તત્વો આપ્યા હોય ને એના ટકા આપ્યા હોય, તત્વના ટકા. પણ ખાસ શબ્દ આની ઉપર ભાર મૂકવાનો, એની અંદર બે કે તેથી વધુ સંયોજન ન હોય, એક જ સંયોજન હોય. જેમ કે હું H2O ની વાત કરતો હોય તો H2Oના 2 નમૂના હોય, પણ હોય નમૂના H2Oના જ. 3 નમૂના હોય, 5 હોય, પણ હોય H2Oના જ. CuCO3ની વાત કરતો હોય તો CuCO3 જ હોય, પછી એમાં બીજું સંયોજન હોય નહીં, એક જ સંયોજન હોય, અને તત્વના ટકા આપ્યા હોય. ઓકે, ગુણક પ્રમાણમાં ટકા આપ્યા હશે પણ ત્યાં સંયોજન જુદા જુદા હશે. એટલે હવે ત્રીજું અને બીજું જે છે ને એને જુદા પાડવાની રીત છે. સરળ ગુણક, સરળ ગુણક પ્રમાણનો નિયમ જે છે એને યાદ રાખવાની ટ્રીક. બે કે તેથી વધુ સંયોજન આપ્યા હોય અને ટકા આપ્યા હોય, આની અંદર તમારે શું જોવાનું છે? એક જ સંયોજન હોય, આમાં બે કે તેથી વધુ હોય, ટકા બેમાં આપ્યો એટલે ટકા આધારિત તમે બેને છૂટા નહીં પાડી શકો. એક જ સંયોજન છે તો નિશ્ચિત, બે કે તેથી વધુ છે તો સરળ ગુણક, અને ચોથો જે સંયોજિત ભાર છે એ તો બહુ સહેલું, એમનેમ જ ખબર પડી જાય. સંયોજિત ભાર, એમાં ત્રિકોણ બને, એક તત્વના સરખું વજન હશે, બીજા તત્વના જુદા જુદા વજન સાથે સંયોજાય તો બે તત્વો એકબીજા સાથે સંયોજાય. ઓકે, તો આ જે મેં 4 પોઈન્ટ આપ્યા છે એના આધારિત હવે હું MCQ કરાવું છું, બરોબર ધ્યાન આપજો. રાઈટ, દ્રવ્ય સંચયનો નિયમ આપ્યો હોય તો માત્ર બનાવટ આપી હશે અથવા સંતુલિત સમીકરણ આપ્યું હોય. નિશ્ચિત સંરચનામાં એક જ સંયોજનને પકડીને ચાલવાનું. સરળ ગુણક પ્રમાણમાં બે કે તેથી વધુ સંયોજન હોય, અને સંયોજિત ભારમાં ટ્રાયેંગલ બને. હવે એના MCQ કેવી રીતના પૂછાય એની વિશે આપણે જોઈએ. હવે માનો કે તમને આવી રકમ આપી છે, ત્રણ ગ્રામ હાઇડ્રોજન એટલે કે હાઇડ્રોકાર્બન. પહેલો MCQ ચેક કરીએ. એવું કીધું છે કે 3 ગ્રામ હાઇડ્રોકાર્બનનું પૂરતા પ્રમાણમાં ઓક્સિજનની હાજરીમાં
પૂરતા પ્રમાણમાં O2ની હાજરીમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજનની હાજરીમાં દહન કરતા 8.8 ગ્રામ CO2 અને 5.4 ગ્રામ H2O મળે છે. તો કયા નિયમનું પાલન કરે? તો મેં તમને પહેલું જ કીધું હતું, સંતુલિત સમીકરણ આપ્યું અથવા કોઈની બનાવટ આપી હોય તો દ્રવ્ય સંચયનો નિયમ જ હોય. અહીંયા જો તમને હું કીધું 3 ગ્રામ હાઇડ્રોકાર્બનનું પૂરતા પ્રમાણમાં ઓક્સિજનની હાજરીમાં દહન કર્યું તો શું બન્યું? તો કે CO2 બન્યું અને H2O બન્યું. એટલે આ કોઈની બનાવટ આપી છે. એનો મતલબ કે માનો કે હું હાઇડ્રોકાર્બન તરીકે મિથેન ધારી લઉં તો મિથેનની અંદર CO2 અને H2O બને. ખ્યાલ આવે છે? તો એની અંદર કહેવાનો મતલબ એમ છે કે માનો કે હું આ રીતે લઈ લઉં હાઇડ્રોકાર્બન CH4 હાઇડ્રોકાર્બન થઈ ગયો, O2 લઈ લો 2O2 તો શું બને? 2CO2 સોરી ખાલી CO2 વત્તા 2H2O. ઓકે, હવે અહીંયા કેટલા ગ્રામ છે? આ 44 ગ્રામ. તો અહીંયા તમને કેટલા ગ્રામ લેવાનું કીધા? 3 ગ્રામ. ઓક્સિજનની હાજરીમાં દહન કરીએ તો આ 44 ગ્રામે આ કેટલો બને? સોરી 44 ક્યાં? 12 ને 4 16 ગ્રામ છે. 16 ગ્રામે આ કેટલો બને? 44 બને છે. 16 ગ્રામે આ 44 બને છે ને, તો 3 ગ્રામે કેટલો બનવો જોઈએ જોઈ લઈએ. તો 3 ગ્રામે કેટલો? 3 ગુણ્યા 44 છેદમાં 16. ચાલો 22 દુ 44, 8 દુ 16, 11 દુ 22, 4, 11 તાલી 33, 33 ભાગ્યા 4 ભાગાકાર કરવા લો. 8 ચોક 32 પોઈન્ટ 8 ચોક 32 થાય ને. પોઈન્ટ 10 વધ્યા, 4 દુ 8, કેટલા વધ્યા? 2, 5 24 એટલે 8.25 આવી ગયું નિયર બાય. પડી સમજ? એનો મતલબ એવો થાય કે 16 ગ્રામ CO2 બનતો હોય તો 3 ગ્રામે 8.8 ગ્રામ બને છે. હવે 5.4 ગ્રામ H2O જે બને છે એ ચેક કરીએ તો 16 ગ્રામે અહીંયા કેટલો બન્યો? 18 દુ 36 ગ્રામ. તો 16 36 તો આપણી પાસે 3 કેટલા? 3 ગુણ્યા 36 છેદમાં 16. 9 ચોક 36, ચોકે ચોકે 16, 9 તાલી 27 અને 27 ભાગ્યા 4, 6 ચોક 24, 7 ચોક 28 એટલે 6 આવે. 6 ચોક 24, 3 વધ્યા 30, 7 ચોક 28 અને 8 ચોક 32 એટલે 7. એ પણ આની નિયર બાય આવ્યું. એનો મતલબ કે અહીંયા શું છે? સમીકરણ સંતુલિત સમીકરણ આપવામાં આવ્યું છે. મતલબમાં મિથેન જે છે એનું દહન થઈ અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને છે. તો CO2 કેટલા બને છે? 8.8 ગ્રામ. એનો મતલબ એવો થાય કે અહીં જે પ્રક્રિયાની અંદર જે બને છે એ કાર્બનનું કુલ દળ કે જેમાં દ્રવ્યોનો નાશ કે સર્જન થવું જોઈએ નહીં, એ પ્રમાણેનો જવાબ આવવો પડે. રાઈટ? તો અહીંયા હા રકમ ઉપરથી આપણને ખબર પડી જાય કે અહીંયા શું આપી છે? બનાવટ. ચાલો બનાવટ આપી છે એટલે આમાં શું જવાબ આવશે? દ્રવ્ય સંચયનો નિયમ.
બીજી રીતે સમજાવું. આ જ વસ્તુ સમજવાની છે. પરીક્ષામાં ટાઈમ નથી બગાડવાનો. પરીક્ષાની અંદર આપણને ખબર પડી જવી જોઈએ કે આ બનાવટ આવી છે, એટલે સીધું જ લખી દેવાનું દ્રવ્ય સંચયનો નિયમ. પણ આને સમજવાની મેં એક રીત શીખવાડી, હવે બીજી રીત. ચાલો, હવે અહીંયા તમે જુઓ તો 3 ગ્રામ હાઇડ્રોકાર્બન કીધું છે, એટલે આપણી પાસે આ છે 16 ગ્રામ, અને એની સામે આ 32 ગ્રામ છે. એને ગુણ્યા 2 એટલે 64 ગ્રામ થયું. 16 દુ 32, દુ 64 ગ્રામ. આ બાજુ કેટલા ગ્રામ છે એકચ્યુઅલી તો જોઈ લઈએ. 16 64ની જરૂર પડે તો 3 કેટલાની જરૂર પડે? રાઈટ. તો 3 ગુણ્યા 64 છેદમાં 16. 3 ગુણ્યા 64 છેદમાં 16. 16 ચોક 64 અને 3 ચોક 12, એટલે એનો મતલબ અહીંયા 12 ગ્રામની જરૂર પડે. રેડી? 16 64ની જરૂર પડે તો 3 આ કેટલો વપરાય? 12 ગ્રામ. તો આ બાજુ એકચ્યુઅલ વજન કેટલું થયું? 3 વત્તા 12 15 થયું. હવે દ્રવ્ય સંચયનો નિયમ એમ કહે છે કે આ બાજુ 15 હોય તો આ બાજુ 15 થવું જ પડે, નિયમ જ છે. સમજાય? ચાલો, તો આ બાજુ 15 થાય છે કે નહીં ચેક કરી લઈએ. તો 16 44 બનશે આ, અને આ 18 દુ 36 બનશે. 16 44 તો 3 કેટલા? 16 44 તો 3 કેટલા? એટલે 3 ગુણ્યા 44 છેદમાં 16. 16 36 તો 3 કેટલા? એટલે 3 ગુણ્યા 36 છેદમાં 16. ચાલો, આનો જવાબ ચેક કરો. કેલ્સી મારો. અહીંયા હું 11 લખી દઉં ને અહીંયા 4 લખી દઉં. ચોકે ચોકે 16. 33 ભાગ્યા 4 એટલે કે 8.25 જેવો જવાબ આવતો હશે. આવે છે એવો જવાબ? 33 ભાગ્યા 4 હમણાં જ આપણે કર્યું હતું ને. 8 ચોક 32, એક વધો 4 દુ 8, 2 રેડી થઈ ગયું. રાઈટ છે. ચાલો, 8.25 આવે આનો. ચાલો, આનો કરો. જો 9 ચોક 36 ને ચોકે ચોકે 16, 9 તાલી 27, 27 ના છેદમાં 4, 27 ભાગ્યા 4 કરો. હું જ કરી દઉં. હાલો, 27 ભાગ્યા 4 એટલે અહીંયા 7 ચોક તો 28 એટલે 6 ચોક 24, કેટલા વધ્યા? 3 30, 7 ચોક 28, 2 20, 7 5 ચોક 20 થઈ ગયા. 6.75. 6.75. ઓકે, બે જવાબ મળી ગયા. ચાલો, આ બેન સરવાળો મારો. 15 આવે છે. હા, એનો મતલબ કે આ બાજુ જેટલું દ્રવ્ય છે એટલું જ દ્રવ્ય આ બાજુ છે. એનો સીધો મતલબ થાય કયો નિયમ છે? દ્રવ્ય સંચયનો. તો આવી બધી ગણતરી કરવા બેહવાનું નહીં, આ સમજણ છે. પણ તમને એટલો ભાન થવી જોઈએ કે બનાવટ આવે એટલે શું આવે? સંતુલિત સમીકરણ હોય અથવા તો બનાવટ હોય એટલે કયો નિયમ આવે? દ્રવ્ય સંચયનો નિયમ. પડી સમજ? ચાલો, આગળ વધીએ, બીજા MCQ તરફ જઈએ. શુદ્ધ પાણીના નમૂનામાં શુદ્ધ પાણી ના નમૂનામાં શુદ્ધ પાણીના નમૂનામાં હંમેશા વજનથી 88.89% ઓક્સિજન, 88.89% ઓક્સિજન અને 11.11% હાઇડ્રોજન હોય છે. કયો નિયમ? ચાલો,
મેં તમને એવું કીધેલું કે નિયમ વાંચી બરોબર જોવાનું કે અહીંયા તમને શુદ્ધ પાણીનો નમૂનો, ખાલી પાણી જ છે, બીજું કાંઈ જ નથી. ટકા છે અને પાણી છે. બોલો, નવું સંયોજન નથી, એક જ સંયોજન છે. એનો મતલબ નિશ્ચિત સંરચનાનો નિયમ. આનો સીધો જવાબ નિશ્ચિત સંરચનાનો નિયમ. હવે નિશ્ચિત સંરચનાના નિયમની અંદર આપણે શું જોયું કે ભાઈ એની અંદર ગુણોત્તર કેવો આવવો જોઈએ? સરખો આવવો જોઈએ. એટલે એનો મતલબ કે સાદો પૂર્ણાંક આવવો જોઈએ. તમારી પાસે 1 મોલ H2O હોય તો 18 ગ્રામ H2O થાય. 18 ગ્રામ H2O જે છે એની અંદર 16 ગ્રામ ઓક્સિજન હોય. હું તમને સાદી સમજ આપું. H2O ચાલો 18 ગ્રામ. ઓકે, તો 18 ગ્રામ H2O જે છે એની અંદર H2 2 ગ્રામ અને ઓક્સિજન 16 ગ્રામ. સમજાય જ? આના કેટલા ગ્રામ? 2 ગ્રામ. આના કેટલા ગ્રામ? 16 ગ્રામ. તો 18 એ 2 તો 100 એ કેટલા? 18 એ 2 તો 100 એ કેટલા? 18 એ 16 તો 100 એ કેટલા? ચાલો 100 ગુણ્યા 2 છેદમાં 18. 100 ગુણ્યા 16 છેદમાં 18. તમારે જવાબ લાવવાનો. આનો જવાબ આ આવવો જોઈએ. હાઇડ્રોજન છે ને, હાઇડ્રોજન તો આ આવવો જોઈએ અને આનો જવાબ આ આવવો જોઈએ. આવે છે કે નહીં ચેક મારો. આવતો હોય તો આ પાડો તો મને સંભળાય. આવે છે, વેરી ગુડ, સરસ. આનો જવાબ તમારો 88.89 આવતો હશે અને આનો જવાબ તમારો 11.11% આવતો હશે. થઈ ગયું? કયો નિયમ થયો? નિશ્ચિત સંરચનાનો નિયમ. મેં તો એમ જ કહી દીધું ને, તમને આ ગણતરી દ્વારા સમજણ આપી કે આવી રીતના હોય એમ. પણ તમારે આ ગણતરીના ધંધા કરવાના નથી. આવો આપણી પાસે ટાઈમ હોતો નથી ને આવા દાખલા પૂછાય નહીં. આના શું પૂછાય? MCQ પૂછાય. તો આપણને ઓળખતા આવડી જાય. એક જ નમૂનો હોય અને ટકા હોય તો કયો નિયમ? ઓકે, નિશ્ચિત સંરચનાનો નિયમ. આગળ વધીએ, નવા MCQ તરફ જઈએ. વાયુના 2 નમૂના પૈકી એક નમૂનો 1.2 ગ્રામ કાર્બન અને 3.2 ગ્રામ ઓક્સિજન ધરાવે છે. અને બીજો નમૂનો 27.3% કાર્બન અને 72.7% ઓક્સિજન ધરાવે છે. તો પ્રાયોગિક માહિતી કયા નિયમનું સમર્થન કરે? ચાલો તમે તમારી રીતે બધા જવાબ આપવા પ્રયત્ન કરો તો પછી હું જવાબ લખું. તમારા મનમાં ધારી લ્યો બધા. ચાલો, આનો જવાબ પણ આવશે નિશ્ચિત સંરચનાનો નિયમ. કેમ? તો કે અહીંયા વાયુના 2 નમૂના આપ્યા, પણ એ 2 નમૂના જુદા જુદા થોડા છે. વાયુના એક જ નમૂના છે. મેં વાયુ લીધો છે તો એના 2 સેમ્પલ, પણ વાયુ એક જ. એની અંદર હવામાંથી મેં 2 સેમ્પલ લીધા તો એ હવા એક જ થઈ. એમાં એક નમૂનામાં એટલું જણાણું, બીજા નમૂનામાં એટલું જાણું, પણ એ 2 હરખું ન આપ્યું. આમાં ગ્રામમાં આપ્યું ને આમાં ટકા આપ્યું. તો આ ટકાને હું ગ્રામમાં ફેરવીને તો આનો આ જ જવાબ આવશે. એટલે અહીંયા તમારે ઓળખી જાવ કે સંયોજન એક જ છે. વાયુના 2 નમૂના પૈકી
એક નમૂનામાં એટલું છે ને બીજા નમૂનામાં એટલું જ, પણ બેયના હરખા આંકડા છે નહીં, જુદા જુદા આંકડા છે. કેમ જુદા જુદા છે? તો કે અહીંયા ગ્રામમાં છે ને અહીંયા ટકામાં છે. આગળ ગ્રામને ટકામાં ફેરવી નાખો ને ટકાને ગ્રામમાં ફેરવી નાખો, કોઈ પણ એક કામ કરો, આ હરખો જ જવાબ આવે. એનો મતલબ બે નમૂનામાં સરખું જ પ્રમાણ થયું ને. તો બે નમૂના સરખા કોણે લીધા હતા? પ્રાઉસ્ટે. યાદ કરો, CuCO3 ક્યુપ્રસ કાર્બોનેટ, ક્યુપ્રિક કાર્બોનેટ, રાઈટ. એક કુદરતી નમૂનો અને એક પ્રયોગશાળામાં બનાવ્યો હતો. પડી સમજ? તો ઉપરનામાં પણ એક જ સંયોજન છે, આમાં એક જ સંયોજન છે, એટલે જવાબ ઉપરનામાં પણ નિશ્ચિત સંરચનાનો નિયમ આવે ને આમાંય નિશ્ચિત સંરચનાનો નિયમ આવે. તમને એમ થાય મારે આના ટકા શોધવા, ચાલો તો હું તમને આની શોર્ટ રીત બતાવી દઉં. આ ગ્રામને ટકામાં ફેરવીએ તો સીના ટકા. તો તમારે કાર્બનનો જે ભાર હોય ને, વજન, એને ગુણ્યા સૂત્ર મૂકેલા કહી દો, વજન ગુણ્યા 100 કરી દેવાના, અને છેદમાં કુલ ભાર. કુલ ભાર રેડી. ચાલો, વજન 1.2 ગુણ્યા 100, કુલ ભાર, આ બેનો સરવાળો. ચાલો આ બેનો સરવાળો બોલો. તો અહીંયા આવે 4 ને અહીંયા આવે 4, 4.4. પોઈન્ટ નીકળી જાય. 44 12 થાય ને 11 ચોક 44, 300 ભાગ્યા 11 કરો જો, 27.3 આવે. વેરી ગુડ, આવી ગયો 27.3%. એનો મતલબ કે 1.2 ગ્રામ લખવું કે 27.3 લખવું, સરખો જ જવાબ. એવી રીતના આનું કરવા જાવ, ઓક્સિજનના ટકા, તો તમારે અહીંયા 72.7 જે છે એ લેવાના, એને ગુણ્યા 100 ને ભાગ્યા 4.4, તો એનો જવાબ તમને આ મળી જાય. એટલે 72 શું 3.2 લેવાના, તો આ જવાબ મળશે. પડી સમજ? તો આ મેં તમને રીત બતાવી કે આ રીતે થાય. પણ ઓળખવાનું કામ તમારું છે. વાયુના બે નમૂના, પણ એમ નથી કીધું કે વાયુના બે જુદા જુદા નમૂના, એક જ નમૂનો છે વાયુનો. એની અંદર એકમાં આવું છે ને બીજામાં આવું છે, પણ બેમાં હરખું જ છે, કારણ કે એકમાં ગ્રામ આપ્યા છે, બીજામાં ટકા આપ્યા છે. એટલે આમાં પણ જવાબ આવે નિશ્ચિત સંરચનાનો નિયમ. ખેલ સમજાય? આગળ વધીએ. નાઇટ્રોજનના વિવિધ ઓક્સાઇડ. નાઇટ્રોજનના વિવિધ ઓક્સાઇડ અહીંયા શબ્દથી જ ઓળખાઈ જાય, વિવિધ ઓક્સાઇડ. એટલે એક સંયોજન તો છે જ નહીં, વિવિધ ઓક્સાઇડ એટલે જુદા જુદા સંયોજન. વિવિધ ઓક્સાઇડ સંયોજનમાં ઓક્સિજનનું જુદું જુદું પ્રમાણ. ઓક્સિજનનું જુદું જુદું પ્રમાણ કયો નિયમ સૂચવે? એનો મતલબ નાઇટ્રોજન એમનો એમ રાખવાનો, NO2, NO3, N2O, N2O4. બે ઉદાહરણ આપ્યા, એક અલગ અલગ. નાઇટ્રોજનના વિવિધ ઓક્સાઇડમાં ઓક્સિજનનું જુદું જુદું પ્રમાણ, નાઇટ્રોજનનું સમાન પ્રમાણ. બોલો કયો નિયમ? વિવિધ ઓક્સાઇડ એટલે જુદા જુદા સંયોજનો થઈ ગયા. આની અંદર નિયમ એક જ આવે, સરળ ગુણક પ્રમાણનો નિયમ. સરળ ગુણક પ્રમાણનો નિયમ. સમજાય છે મિત્રો? ટ્રીક વાપરો. મારો નિયમ જે છે, મેં ટ્રીક જે આપી છે એનો ઉપયોગ કરો, ઓટોમેટિક જવાબ આવડે. આગળ વધીએ. કાર્બન અને ઓક્સિજનના બનેલા, કાર્બન અને ઓક્સિજનના બનેલા બે સંયોજનો પૈકી એકમાં કાર્બનનું પ્રમાણ
42.9% અને બીજામાં 27.3%. તો આ માહિતી કયા નિયમનું પાલન કરે? હવે અહીંયા ખબર જ પડી ગઈ છે. કાર્બનનું પ્રમાણ જુદું જુદું છે અને કાર્બન અને ઓક્સિજનના 2 સંયોજનો આપી દીધા છે. બોલો જવાબ બોલો. તો આનો સીધો જવાબ આવે સરળ ગુણક પ્રમાણનો નિયમ. આગળ વધીએ. માનો કે તમને એવું કીધું કે 12 ગ્રામ કાર્બન 64 ગ્રામ સલ્ફર સાથે સંયોજાઈને CS2 બનાવે, તેમજ 12 ગ્રામ કાર્બન 32 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાઈને CO2 બનાવે છે, તો 10 ગ્રામ સલ્ફર 10 ગ્રામ ઓક્સિજન સાથે જોડાઈને SO2 બનાવે. બોલો, આમનામ આંધળા હોય એને આવડી જાય આની. તો આનો જવાબ આવે સંયોજિત ભારનો નિયમ. ટ્રાયેંગલ બને છે આમાં, SO અને C નો. ઓકે, તો આની અંદર શું જવાબ આવશે? સંયોજિત ભારનો નિયમ. બોલો, ખ્યાલ આવે છે? આવું આવડી જશે? કેમ થશે? આવડી જશે. વેરી ગુડ. આગળ વધીએ. જો આગળ આપણે MCQ તરફ જઈએ તો દળ પૂછાય તો કેવી રીતના શોધવું? સામાન્ય સૂત્ર તમને ખબર છે, મોલ બરાબર વજન છેદમાં અણુભાર. તમને જ્યારે પણ એવું વાક્ય આવે 1 ગ્રામ આણ્વીય દળ, 1 ગ્રામ આણ્વીય દળ, એનું ગુજરાતી થાય અણુભાર જેટલું દળ. અણુભાર જેટલું દળ એનું ગુજરાતી થાય 1 મોલ. એટલે તમે જ્યાં પણ આવો શબ્દ જોઈ જાઓ 1 ગ્રામ આણ્વીય દળ, તો તમારે સમજી જવાનું કે મારે અણુભાર જેટલું દળ લેવાનું છે અથવા તો 1 મોલ લેવાના છે ગ્રામમાં. 1 મોલ એટલે તમે જાણો છો, 1 મોલ એટલે અણુભાર જેટલું વજન. અણુભાર જેટલું વજન શેમાં? અણુભાર જેટલું વજન શેમાં? ગ્રામમાં. ઓકે, ચાલો. આ ઉપરાંત તમારા માટે નવા શબ્દો હતા જે આગળના ધોરણમાં આવવાના છે, એટલે કે ચેપ્ટરમાં આવવાના છે, પણ છતાં જો તમને એમાં સંકોચ રહેતો હોય તો એ હું અત્યારે સમજાવી દઉં. STP એટલે શું અને NTP એટલે શું? ચાલો, STP ને કહેવામાં આવે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. STP એ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર હોય છે 273.15 કેલ્વિન અને પ્રેશર હોય 1 વાતાવરણ. અને STP એ કોઈ પણ 1 મોલ વાયુ જે આવે, 1 મોલ વાયુ, સાંભળજો બરાબર, તમે દુનિયાનો કોઈ પણ 1 મોલ વાયુ લ્યો STP એ, તો એનું કદ 22.4 લીટર જ થાય. આ આગળના ચેપ્ટરમાં આવવાનું છે, પણ તમારે અહીંયા એનો ઉપયોગ આવે છે એટલે અહીંયા હું કહું છું તમને. STP એ 1 મોલ વાયુ, હું 1 મોલ O2 લઉં, 1 મોલ CO2 લઉં કે 1 મોલ ક્લોરીન વાયુ લઉં, રાઈટ, એ બધાનું કદ કેટલું થાય? 22.4 લીટર જ થાય. ક્યારે? STP એ. બીજું આવે
એસટીપીની જગ્યાએ એનટીપી. ચાલો, એનટીપીનો મતલબ થાય, ખાલી એક જ શબ્દમાં ફેર છે, સ્ટાન્ડર્ડની જગ્યાએ નેચરલ, અથવા તમે ત્યાં નોર્મલ શબ્દ પણ વાપરી શકો, નોર્મલ. તો ત્યાં આપણે તાપમાનમાં ખાલી ડિફરન્સ લાવવાનો છે. નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, જ્યાં તાપમાન રહેશે 298 કેલ્વિન અને પ્રેશર રહેશે 1 વાતાવરણ. તો આ ઓરડાનું તાપમાન કહેવાય. ઓરડાનું તાપમાન એટલે એનટીપી, નેચરલ અથવા તો નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. એસટીપી એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. એસટીપી એ દુનિયાનો કોઈ પણ 1 મોલ વાયુ લ્યો, એટલે કે એના અણુભાર જેટલું વજનવાળો વાયુ લાવો તો એનું કદ ઓલવેઝ 22.4 લીટર જ થાય. તો આ બધા પ્રાઇમરી લેવલના સૂત્રો મેં હતા. પ્રમાણ સૂચક સૂત્ર, રાઈટ, સૂત્રભાર, અણુભાર, આ બધું મેં તમને આગળના લેક્ચરોમાં સમજાવ્યું છે. હવે આપણે દાખલા તરફ એટલે કે એમસીક્યુ તરફ આગળ વધીએ. એક ગ્રામ આણ્વીય દળ, શબ્દ બરોબર સાંભળજો ને યાદ રાખજો. 1 ગ્રામ આણ્વીય દળ એટલે અણુભાર જેટલું દળ ગ્રામમાં, અને અણુભાર જેટલું દળ એટલે જ 1 મોલ થાય. અને 1 મોલ એટલે 6.022 ગુણ્યા 1023 અણુ, પરમાણુ, આયન, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, સફરજન, કેળા, જે તમારે રાખવું હોય. હું એમ કહું કે 1 મોલ કેળા, તો કેટલા કેળા? તો 6.022 ગુણ્યા 1023 કેળા થાય. ઓકે, 1 ડઝન કેળા તો 12 નંગ કેળા. એમ 1 મોલ કેળા એટલે 6.022 ગુણ્યા 1023 બનાના. ઓકે, ચાલો. હવે હું તમને આગળ એમસીક્યુ કરાવું છું, બરોબર ધ્યાન આપજો. તો તમને એવું કહેવામાં આવે કે NO અને N2O3 NO અને N2O3 અથવા તો N2O5, ચાલો N2O5 લઈએ. N2O5 ઓક્સિજનના નિશ્ચિત વજન 40 ગ્રામ સાથે સંયોજાતા નાઇટ્રોજનનું વજન કેટલું? ઓકે, તો તમારે સૌથી પહેલો ખેલ આમાં પાડવાનો. આમાં કેટલો ઓક્સિજન છે ને કેટલો નાઇટ્રોજન છે. તો તમારે આના જવાબમાં આ રીતે જોઈ લેવાનું કે ભાઈ N2O5ની અંદર વાત કરીએ તો નાઇટ્રોજન એટલે 14 દુ 28 ગ્રામ નાઇટ્રોજન છે, અને એની સામે 16 પંચાને 80 ગ્રામ ઓક્સિજન. ખેલ અહીંયા પડી ગયો કે 80 ગ્રામ ઓક્સિજનને 28 ગ્રામ નાઇટ્રોજનની જરૂર પડે, તો 40 ગ્રામ ઓક્સિજનને કેટલું? થઈ ગયું સરળ. શું આનો જવાબ થશે? 80 ગ્રામ ઓક્સિજન હોય તો નાઇટ્રોજન જોવે 28 ગ્રામ, તો 40 ગ્રામ ઓક્સિજન હોય તો કેટલો જોઈએ? તો એનાથી અડધો, તો જવાબ શું આવે? 14 ગ્રામ. આવડી જાય આવા ખેલ, સરળ છે એકદમ. ત્યાર પછીના એમસીક્યુમાં આગળ વધીએ. નિયમોના એમસીક્યુ તમને આવડી ગયા છે. મહત્તમ પરમાણુના એમસીક્યુ પણ મેં તમને કરાવ્યા છે. એમાં મોલ તમારે જોવાનો હોય છે ખાસ. હવે માનો કે તમને સંયોજનની અંદર પરમાણુની સંખ્યા શોધવાનું કે આ રીતે 4.25 ગ્રામ NH3 પરમાણુની સંખ્યા આશરે કેટલી? તો અમોનિયાની અંદર પરમાણુની સંખ્યા શોધી. તો અમોનિયાના આપણી પાસે મોલ હોવા જોઈએ. તો એનું વજન છે, હા. અણુભાર છે, હા. તો એના મોલ મળે, ને મોલ ગુણ્યા 6.022 ગુણ્યા 1023 કરો એટલે જવાબ મળે. ખ્યાલ આવે જ. તો
તો મારે આના પરમાણુની સંખ્યા શોધવી હોય તો પરમાણુની સંખ્યા બરાબર વજન છેદમાં અણુભાર ગુણ્યા હું કેટલા કરી દઈશ 6.022 ગુણ્યા 10⁻23. ચાલો આનો અણુભાર કેટલો થશે તો નાઇટ્રોજનના 14 અને હાઇડ્રોજનના 3 એટલે 17 અણુભાર થયો. વજન કેટલું 4.25. તો તમારે આનો જવાબ હોમવર્કમાં જાતે લાવવાનો છે. આનો જવાબ આવે છે 6 ગુણ્યા 10⁻23 જે તમે જાતે કરી શકશો. વજન 4.25 મૂકશો અને અણુભાર 17 મૂકશો ને એને ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 કરવાની. ખ્યાલ આવ્યો? ચાલો આગળના MCQ તરફ જઈએ. રકમ કંઈક આવી છે. કાર્બન મોનોક્સાઇડના ઊંધો MCQ પૂછ્યો. ઊંધો પૂછે તો આપણને આવડવો જોઈએ. CO ના 6.022 ગુણ્યા 10⁻24 અણુમાં ઓક્સિજન અણુની મોલ સંખ્યા શોધો. ઓક્સિજન અણુની મોલ સંખ્યા શોધો. તો સૌથી પહેલાં તો આપણને આખાના મોલ મળે અને પછી એમાં ઓક્સિજન કેટલો છે તો કે એકવાર. તો આખાના મોલ જે આવશે એ જ એના મોલ થશે. ગભરાવાની કોઈ જરૂરિયાત નથી. તો 6.022 ગુણ્યા 10⁻23 CO હોય તો 1 મોલ CO થાય. તો આપણને એટલા અણુ આપ્યા છે. આપણી પાસે આના જવાબમાં સરળ પદ છે કે 6.022 ગુણ્યા 10⁻23 હોય તો 1 મોલ CO થાય. રાઈટ. તો આપણી પાસે 6.022 ગુણ્યા 10⁻24 છે તો કેટલા મોલ CO થાય? તો આના જવાબમાં ભાગાકાર થશે. 6.022 ગુણ્યા 10⁻24 ઉપર જાય અને 6.022 ગુણ્યા 10⁻23 નીચે આવે. આ બે ઉડી જાય ને જવાબ આવશે 10. 10 ની 1 એટલે 10 થયો. એનો મતલબ એવો થયો કે 10 મોલ CO. હવે તમને અહીંયા હું માગ્યું છે એ ખાસ ધ્યાન આપજો. અહીંયા તમને માગ્યું છે O અણુના મોલ. O અણુના મોલ એટલે થાય O2. ઓક્સિજન અણુ કીધો જ, પરમાણુને જ કીધો. તો CO તો પરમાણુ છે એટલે એ પ્રમાણે તમારે પાછો ખ્યાલ કરવાનો છે. એનો મતલબ કે CO ના 1 મોલ અણુમાં 1 મોલ ઓક્સિજન પરમાણુ. એટલે કે તમને જે આપ્યું છે એ મુજબ જોવા જઈએ તો 0.5 મોલ ઓક્સિજન થાય. ઓક્સિજનનો અણુ જો માંગ્યો હોય તો ઓક્સિજનનો અણુ કેટલો થશે? 0.5 મોલ થાય. કેવી રીતે? તો આનો જવાબ તમે આ રીતે લખી શકો કે CO કાર્બન મોનોક્સાઇડ ના 1 મોલમાં 1 મોલ ઓક્સિજન પરમાણુ છે. રાઈટ. તો 10 મોલમાં કેટલા? એટલે આનો સીધો જવાબ થશે 10 મોલ ઓક્સિજન પરમાણુ. આપણે શું જોઈએ છે? આપણે જોઈએ છે O2 અણુ. એનો મતલબ કે O2 અણુ બરાબર O પરમાણુ ભાગ્યા 2 એટલે કે 10/2
એનો મતલબ 5 મોલ. તો સીધું થઈ જાય, ગણતરીની કાંઈ જરૂર નથી. આ તો મારે તમને સમજાવવા માટે છે કે અહીંયા ઓ હોય તો 10 મોલ, O2 હોય તો 5 મોલ. સીધી ગણતરી છે. ખ્યાલ આવ્યો? આગળ વધીએ. અગત્યનો પ્રશ્ન છે, JEE લેવલે પૂછાયેલો છે. 558.5 ગ્રામ Fe આયન છે, રાઈટ? માં પરમાણુની સંખ્યા કેટલી? પરમાણુની સંખ્યા કેટલી? આ JEE માં પૂછાઈ ગયો છે. ચાલો, અને Fe નો પરમાણુ ભાર આપ્યો છે 55.85. હવે એના ઓપ્શનની અંદર પાછા સીધા જવાબ નથી આપ્યા. ઓપ્શનમાં આવું કીધું કે 558.5 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. બીજો ઓપ્શન 60 ગ્રામ કાર્બન કરતા બમણું. 60 ગ્રામ કાર્બન કરતા બમણું. ત્રીજો ઓપ્શન 8 ગ્રામ હિલિયમ કરતા અડધી. 8 ગ્રામ હિલિયમ કરતા અડધી. અને ચોથો ઓપ્શન 6.022 ગુણ્યા 10⁻22. એનો મતલબ એવો થાય કે આ ઓપ્શન ને આ ઓપ્શન ક્લિયર છે, એમાં આંકડા છે, પણ આના આંકડા લાવવા પડે. તો 558.5 ગ્રામ Feમાં પરમાણુની સંખ્યા જો શોધવી હોય તો આપણે વજન છેદમાં અણુભાર કરવો પડે. તો Feના મોલ મળી જાય, અને Feના મોલ જો મળે તો એની અંદર આપણે ખબર પડી જશે કે એના પરમાણુની સંખ્યા કેટલી છે. એટલે સૌથી પહેલું કામ આપણે શું કરીએ તો કે Feના મોલ શોધી કાઢીએ. ચાલો, તો Feના મોલ બરાબર વજન તો કે 558.5, પરમાણુ ભાર 55.85, એટલે પોઈન્ટમાં ડિફરન્સ છે, તો જવાબ આવશે 10 મોલ. હવે આમાંથી જેનો જવાબ 10 મોલ થતો હોય એ આવશે. તો પહેલામાં 10 મોલ થાય? ના થાય. થાય જ નહીં ને. ચાલો, એટલે પહેલું ચોકડી. છેલ્લું 10 મોલ છે? નહીં, ચોકડી. એનો મતલબ હવે આ બેને જાણવાના રહ્યા. આમાંથી જેનો જવાબ 10 મોલ થશે એ લાગુ પડશે. તો પહેલું ચેક કરીએ. 60 ગ્રામ કાર્બન જે છે તેના કરતાં બમણું, રાઈટ? તો 60 ગ્રામ કાર્બનની અંદર એનો બમણું કરવું હોય તો 60 ગ્રામ કાર્બન કરતાં બમણા વજનનું લેવું પડે. એટલે 60 ગ્રામ કાર્બન જે છે એના જવાબ 5 મોલ આવી જાય તો 10 જવાબ થશે. જોઈ લઈએ. તો કાર્બનના મોલ વજન છેદમાં અણુભાર. ચાલો, વજન 60, અણુભાર કાર્બનનો ભાર 12 × 5 = 60, અને એના બમણા એટલે જવાબ થઈ ગયો 10 મોલ. જવાબ અહીંયા આપણને મળી જાય છે. એટલે હવે આને સીને ચેક જ કરવાનો રહેતો નથી. એટલે આપણો જવાબ શું આવશે? બી. પડી સમજ? તો તમે અહીંયા બમણું અને આ રીતે કરી શકશો. 120 ગ્રામ પણ લઈને કરી શકો. 120/12 કરો તો એ સીધો જવાબ આવે. 60 ગ્રામનું બમણું વજન લઈને પણ કરી શકાય.
અને આપણે તો એવું કર્યું, મોલ આવ્યા પછી એના બમણા કર્યા. ક્લિયર? આગળ વધીએ. એક કિલોગ્રામ ઇલેક્ટ્રોનની મોલની સંખ્યા. 1 કિલોગ્રામ ઇલેક્ટ્રોન તમારી પાસે હોય તો તેના મોલ કેટલા થાય? જબરો પ્રશ્ન છે. એનો મતલબ કે મોલ જોતા હોય તો વજન અણુભાર જોઈએ જ. તો વજન છે પણ અણુભાર નથી. પણ એક ઇલેક્ટ્રોનનું વજન પણ તમને ખબર હોવી જોઈએ. કારણ કે 1 કિલોગ્રામ ઇલેક્ટ્રોન સામે 1 ઇલેક્ટ્રોનનું વજન જો ખબર હોય તો 1 કિલોગ્રામ એટલે કે 1000 ગ્રામ ઇલેક્ટ્રોનનું વજન કેટલું થાય તે પાક્કું થાય. પછી જ એના મોલ આપણને મળે. કારણ કે તમારી પાસે, હું તમને સીધી ગણિતમાં સમજાવું કે 6.022 ગુણ્યા 1023 ઇલેક્ટ્રોન જો હોય તમારી પાસે તો તમે એને 1 મોલ કહેશો. રાઈટ? એટલે તમારા પાસે 1 મોલ માટે કેટલા ઇલેક્ટ્રોન જોશે? 6.022 ગુણ્યા 1023. એનો મતલબ કે તમારી પાસે 1 કિલોગ્રામ ઇલેક્ટ્રોન હોય તો હકીકતમાં તમારી પાસે કેટલા કિલોગ્રામ ઇલેક્ટ્રોન છે, એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે એ શોધવું પડે. તો તમને એનો જવાબ મળે. 1 કિલોગ્રામ ઇલેક્ટ્રોન એટલે હકીકતમાં કેટલા ઇલેક્ટ્રોન? ઓકે? તો 1 કિલોગ્રામ ઇલેક્ટ્રોનનો મતલબ 1 ઇલેક્ટ્રોનનું વજન પહેલાં શોધી લઈએ ગ્રામમાં, પછી આપણે વાત કરીએ. ચાલો, 1 ઇલેક્ટ્રોનનું વજન બરાબર 9.109 ગુણ્યા 10⁻28. આ તમારે યાદ રાખવાનું. 1 ઇલેક્ટ્રોનનું દળ 9.109 ગુણ્યા 10⁻28 ગ્રામ. તો આપણી પાસે એનો મતલબ એવો થયો કે હું 1.109 ગુણ્યા 10⁻28 ગ્રામ ભેગા કરું તો 1 ઇલેક્ટ્રોન મળે. તો 1000 ગ્રામ, 1 કિલો એટલે 1000 ગ્રામે કેટલા ઇલેક્ટ્રોન? ઇલેક્ટ્રોનની સંખ્યા મળી ગઈ. અને ઇલેક્ટ્રોનની સંખ્યા મળે તો મને મોલ મળે. સમજાય છે બાબત? એટલે હું આનું ઊંધું પદ મારીશ. શું મારીશ? તો કે 9.109 ગુણ્યા 10⁻28 ગ્રામ જો હોય તો 1 ઇલેક્ટ્રોન હોય. રાઈટ? તો તમારી પાસે 1000 ગ્રામ છે. કે 1 કિલો એટલે 1000 ગ્રામ થાય. તો 1000 ગ્રામે કેટલા ઇલેક્ટ્રોન? ચાલો, તો મને મળશે ઇલેક્ટ્રોનની સંખ્યા. તો 1000 ઉપર આવશે ગુણ્યા 1 છેદમાં આવશે 9.109 ગુણ્યા 10⁻28. આનું હું સાદું રૂપ આપતો નથી કારણ કે હજી એક પદ મૂકવાનું છે, એટલે આપણે ટેન્શનમાં રહેવાની જરૂર નથી. ચાલો, એ પદને શું મૂકશું હવે? તો હવે ઊંધું પદ મૂકશું. 6.022 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોન ભેગા કરો તો 1 મોલ થાય. તો તમારી પાસે એટલા ઇલેક્ટ્રોન છે 1000 છેદમાં 9.109 ગુણ્યા 10⁻28 ઇલેક્ટ્રોન એ કેટલા મોલ? મોલ જોઈએ છે, મળી જાય. ચાલો, આ પદ આની સાથે ગુણાશે. 1000
ગુણ્યા 1/9.109 ગુણ્યા 10⁻28 ગુણ્યા આ પદ છેદમાં આવવાનું છે આના 6.022 ગુણ્યા 10⁻23. ચાલો હવે તમારી પાસે કેલ્સી ને એવું બધું હોય છે એટલે તમે એનું સાદું રૂપ આપી શકો સિમ્પલ રીતે અને જવાબ લાવી શકશો. મને આશા છે કે તમને આનો જવાબ મળી જશે. રાઈટ, આનો જવાબ આખો નથી લાવવાનો પણ એમસીક્યુમાં તમને આનો જવાબ આવો આપ્યો છે 10⁸ છેદમાં 9.109 ગુણ્યા 6.022. તો તમારે એટલો જવાબ લાવીને ચેક કરવાનું છે કે જવાબ આવે છે કે નહીં. ઓકે, આગળ ગણવાનું નથી. સમજાણી વાત. ખેલ શું કર્યો કે તમારી પાસે 1 કિલોગ્રામ ઇલેક્ટ્રોન છે તો એની મોલની સંખ્યા શોધો. હવે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા નથી આપી, ઇલેક્ટ્રોનનું વજન આપ્યું કે તમારી પાસે 1 કિલોગ્રામ ઇલેક્ટ્રોન છે. તો હકીકતમાં કેટલા ઇલેક્ટ્રોન છે એ જાણવું હોય તો કે 1 ઇલેક્ટ્રોનનું વજન કેટલું છે એ ખબર હોવી જોઈએ તો મળી જાય. તો 1 ઇલેક્ટ્રોનનું વજન કેટલું હતું તો કે 9.109 ગુણ્યા 10⁻28 ગ્રામ. એટલે મેં ઊંધું પદ મૂક્યું કે હું એટલા ગ્રામ લઉં તો 1 ઇલેક્ટ્રોન મળે. તો 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. 1000 ગ્રામે કેટલા એટલે મને એટલા ઇલેક્ટ્રોન મળી ગયા. હવે મોલ માટે પદ શું છે તો કે 6.022 ગુણ્યા 10⁻23 એ 1 મોલ. તો એટલા એ કેટલા સાદો રૂપ આપતા શું મળી જાય છે જવાબ. સમજાણી વાત.